હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં છો. સો ફાઇનલી આજે થઈ ગયું છે સન્ડે. અત્યારે હાલમાં વાગી ગયા છે બપોરના 4:15. સો યસ, અત્યારે વ્લોગ ચાલુ કરું છું. સો અત્યારનો વ્લોગ કંઈક અલગ છે. સો તમને કહી દઉં, આજ સવારે અમે લોકો છે ને પટેલ બ્રધર્સમાં ગયા હતા. 9:30 વાગે સવારે વહેલા નીકળી ગયા હતા. તો ત્યાં પહોંચી ગયા હતા વહેલા 11 વાગતાના આઈ થિંક. યસ. એન્ડ ત્યાં જઈને શોપિંગ કરીને પાછા આવ્યા. 2-3 કામ પતાવતા આવ્યા વચ્ચે રસ્તામાં. એન્ડ અમારી જે બીજી નિશાન ગાડી જીગાભાઈના ત્યાં પડી હતી એ પણ જોડે લેતા આવ્યા. સો યસ, રસ્તામાં ખાસા એવા 2-3 કામ પતાવી દીધા. સો ઘરે આવતા 3:15 જેવું થઈ ગયું હતું. 3:15 ઘરે આવ્યા બધી ગ્રોસરી લઈને. એન્ડ આજે તમને બધું A to Z બતાવીશ, બધા બોક્સ ખોલીને અમે શું ગ્રોસરી કરી એન્ડ બિલ સાથે બતાવીશ. સો ચલો ચાલુ કરીએ, જોઈ લો. આટલી ગ્રોસરી અમે લોકો કરીને આવ્યા છીએ. સો યસ, ચલો હવે તમને બતાવું કે અમે શું વસ્તુ લાવ્યા. એન્ડ ગાઈસ, એક બીજી વસ્તુ કહું તો સવારે અમે લોકો ચા નાસ્તો કરીને ગયા હતા. સો બપોરે મેં જમવાનું નહોતું બનાવ્યું. અહીંયા ચાના વાસણ પડ્યા 6 ઓલરેડી. સો સૌથી પહેલાં તમને લોકો ગ્રોસરી બતાવીશ, પછી ચાના વાસણોને બધું ક્લીન કરીશ. સો અંકિત એન્ડ સાહિલ અહીંયા સ્ટોરમાં જ ખાઈ લીધું. સેન્ડવિચ બનાવીને ખાધી એ બંને લોકોએ. તો રાતે કંઈક વ્યવસ્થિત મસ્ત બનાવીશું. એટલે કેવું, આજે એક ટાઈમ તો વ્યવસ્થિત હોવું જ જોઈએ, 2 ટાઈમ ના હોય તો. સો ચલો હવે ચાલુ કરું. એન્ડ અમે લોકો બહાર ગયા હતા ને તો હું પાણીપુરી ખાઈને આવી. 2 પ્લેટ પાણીપુરી ખાધી, મજા આવી ગઈ. આવી રીતે કોઈક દિવસ જઈએ ને ત્યારે જ ખાવા મળે, આમ તો ખાવા મળતી નહીં. સો ચાલો તમને બતાવું. સો આજુ 1, 2, 3 ને 4 બોક્સ છે. જો આજુ નાસ્તાનું બોક્સ છે. અમે સ્પેશિયલી નાસ્તા માટે જ ગયા હતા એન્ડ શાકભાજી માટે. દેટ્સ ઇટ. સો એ બધી વસ્તુ લેતા આવ્યા. અમે લોકો આ વખત નાસ્તો વધારે લાવ્યા છીએ. જો બધું બતાવું તમને. એક આર્યું, એની બી મારે ગોઠવવાનું છે એટલે બહાર તો કાઢવું જ પડશે. સો વ્લોગ બી બની જાય એ બાના. તીખા મિક્સ, ઓહો રવિએ તો જે ઉઠાયો એ આમ જોવા તો ખરા. નાસ્તા વગર તો અંકિત બૂમો પાડતો હતો. જોઈ લો. ઓકે. એન્ડ અહીંયા આગળ છે ને મેં આર્યું પેકેટ તોડ્યું હતું શક્કરપારાનું. સો શક્કરપારા લાવ્યા છીએ. પછી રતલામી સેવ, જે ગોપાલની. અહીંયા આગળ ફરાળી ચીવડો, જે સ્પેશિયલી અંકિત જ ખાયો, કેમ કે એના વીકમાં 2 વખત ઉપવાસ હોય, મંગળવાર ને શનિવાર. આ બીજું નીકળ્યું જો પાછું. રવિએ દબાઈને નાસ્તા લીધા. સો ગાઈસ, આરે નાસ્તા ક્યારે સુધી ચાલશે? ઓકે, બહુ લોંગ ટાઈમ સુધી. એવું નહીં કે અમે નાસ્તા એકલા જ ખાખા કરીએ. આરે ગાંઠિયા જોઈએ ને એટલે ધ્રુવ યાદ આવે, કેમ કે ધ્રુવના ગાંઠિયા વધારે ભાવતા હતા. ઓકે, જોઈ લો. આ નાસ્તો થઈ ગયો. હવે છે ને ઓપન કરીશું બીજું બોક્સ. આ બધું તમને લોકોને બતાવીને પછી મારે બધું વ્યવસ્થિત અંદર બધું મેનેજ કરીને ગોઠવવાનું છે. સો યસ, બહુ માથાકૂટ થાય આ બધું ગોઠવવામાં, કેમ કે જૂની વસ્તુ સરખી મૂકવાની, નવી પાછી ગોઠવવાની. જો આમાં શાકભાજી હા, એન્ડ થોડો ઘણો નાસ્તો બી છે. અમે લોકો 2 જોડી મેથી લેતા આવ્યા. જો આવી મેથી બતાવું તમને. સારી હતી, એટલી બધી કંઈ ખરાબ નથી, એટલે લેતા આવ્યા. જો આવા પાંદડા છો. ચાલો હવે, નોટ બેડ. શું કહેવું. મેથી બેટવાની છે ગાઈસ. આજે મેથી બેટીશ, ધોઈશ ને બધું ખાસું કામકાજ. વનેલા ગાંઠિયા, જે છે રવિને બહુ ભાવ વનેલા ગાંઠિયા. એન્ડ આ રહી સેવો તો છે ને, સેવ પૂરી હોય કે શું કહેવાય, ભેળ હોય, કંઈ બી ચાટ હોય ને એમાં, એના માટે લાવીએ છીએ. ઓકે, બધું શાકભાજી અહીંયા આગળ
આ રહી કોથમી લીધી હતી અમે લોકોએ પટલમાંથી 2 જોડી. કોથમી સરસ હોય છે ત્યાંની. જો કેટલા મસ્ત ફ્રેશ પાંદડા છે ને. ઓકે, પછી આ બાજુમાં આ રીતના છે ને બંચ આવે લસણનું, જેમાં 5 આવે, 1 2 3 4 5, 5 ફેદવો. તો આવા 3 લેતા આવ્યા, કેમ કે લસણ વધારે વપરાય આપણે તો શાકમાં નાન બધામાં. એટલે અમે જઈએ ને એટલી વાર 3-4 તો હોય જ, એટલા તો લાવીએ જ. અલ્યા તારી રવિ, એક તો આદું જુઓ છે એવું લઈને આવ્યા. દેશી આદું લાવવાનું હતું ને, આ મોટું લઈને આવ્યા. જોજો મોટું દહીં આદું. ચાલો વાંધો નહીં, બિચારોને એટલું વળી ઇટ્સ ઓકે. પણ તમને લોકોને ખબર છે, આ રહ્યું બધું જે શાકભાજી ને બધું A to Z, આમાંથી મેં કંઈ પણ શાકભાજીને લીધું, બધું રવિએ બધું વેણીને મસ્ત ભર્યું આ બેગમાં. એમાંથી એટલે મને ખબર નથી, અરે આ લાયા, ખબર હોત ને તો આર્યું ના લાવત હોત, દેશી જ લાવત. પણ યસ, એમને બધું મહેનતથી વીણીને બધું લીધું છે, એટલે ચાલે, એકાદી ભૂલ થાય તો ઇટ્સ ઓકે. શું કહેવું. અહીંયા આગળ જુઓ, એમને પેલા ખબર મેં વચ્ચે તમને લોકોને સંભાર બતાવ્યા હતા, પેલા રવૈયા. તો અમે આ વખત આરા નાના વીણીને એરિયા લાવ્યા છો, રવિએ જ વેણ્યા બધા સંભારિયા બનાવવા માટેના. સો ટૂંક સમયમાં સંભારિયા બનશે. ઓકે, પછી કેરી, અમે આવી 2 કેરી લાવ્યા, એક બીજા બોક્સમાં પડ્યું હશે. સો યસ, કેરીનું શાક બનાવવા માટે કાચી કેરી લાવ્યા છીએ ગાઈસ. ઓકે, આ બી સૂન બનશે, વેરી સૂન શાક બનશે. પછી લાવ્યા છીએ 2 દૂધી, હાંડવામાં બી વપરાય છે. પછી શું કહેવાય, મૂઠિયા બનાવવામાં બી વપરાય. એન્ડ પેલું શું કહેવાય, શાક, દૂધી અને ચણા દાળનું શાક. ઓકે, તો એના માટેની 2 દૂધી છે. અત્યાર સુધીમાં આટલું શાક થઈ ગયું હો. પછી જુઓ બીજું, મરચી નાની, કંઈ બી વસ્તુ એકદમ વધારે એક્સ્ટ્રા તીખું જોતું હોય ને એના માટે મરચી યુઝ કરીએ છીએ. સો મરચી લીધી છે આ વખત. એન્ડ મરચાં પણ છે, મરચાં ખાસા બધા લીધા. જોઈશું ફ્રોઝન કરીશ કે નહીં કરું, કંઈ નક્કી નહીં. પણ યસ, ખાસા બધા લીધા છે, કેમ કે હવે આ બધી વસ્તુ ક્યાંય સુધી વાપરવાની. અમે છે ને આ વખત હું એક પણ શાક ફ્રોઝન નહીં લાવી, બધા શાક આર્યા ફ્રેશ જ લાવી છું. એન્ડ આ વખત અમે લોકોએ બધા શાક વધારે પડતા લીધા છે, વધારે ક્વોન્ટિટીમાં. કેમ કે આ વખત એવું વિચાર્યું હતું કે બધા શાક વધારે લઈને મસ્ત ધોઈને સમારીને ફ્રોઝન કરી દઈશું, તો ક્યાં સુધી ચાલશે. સમટાઈમ ફ્રોઝન લઈ લઈએ છીએ, એવું નહીં, પણ અમુક ટાઈમે મન થાય તો આવું પણ કરી લઉં. કેમ કે હું તો મૂડી છું, એટલે એવું બધું રહેવાનું. જુઓ, આ શાક લીધું છે, આ રવિ બધું વેણ્યું છે. ભીંડા એક આટલા ભીંડા છે ને, બીજા બોક્સમાં બીજા ભીંડા છે, કેમ કે રવિએ સૌથી પહેલાં થોડા જ લીધા હતા. પછી એવું વિચાર્યું કે બહુ બધા લઈને ફ્રોઝન કરી નાખીશું. સો યસ, એન્ડ અહીંયા જો એક વસ્તુ બતાવું, ઇન્ડિયાવાળા માટે છો. ઇન્ડિયામાં નાની મળે, પણ અહીંયા જુઓ આવડી મોટી હોય છે. ઇન્ડિયામાં સેગોય કહેવાય અને ચોળી. ઓકે, અહીંયા વાળાને તો ખબર જ હોય. એટલે આરે અમે 4 લીધી છે. આરે અત્યારે હાલ 2 જ છે. રવિ કેમ કે સૌથી પહેલાં 2 લીધી હતી, એના પછી મેં બીજી 2 એક્સ્ટ્રા લેવડાવી હતી. પછી અહીંયા છે ને લીંબુ લીધા. ઓકે, લીલા છમ. એન્ડ જુઓ, તમને આ શાકની વાત કરું તો ઉભા રહો, પહેલાં સીધું કરવા દો. જોઈ લો, પનીર ટિક્કા મસાલાના 2 સબ્જી છે. અહીંયા આગળ મલાઈ કોફતાના 2 છે. સો અમે આરી સબ્જી છે ને અમારા ઘર માટે જ લાવ્યા છીએ, અંકિત એન્ડ સાહિલ માટે. અમારા લોકોને કેવું છે ખબર, મારા રવિના ક્યાંક જવાનું થાય જ છે. એટલે એરિયા બંનેને પરોઠા શેકતા તો આવડે જ છે, મલેશિયન. સો એ લોકો પરોઠા જાતે શેકી લે, એન્ડ સબ્જી હોય ને તો માઇક્રોવેવ કરીને પછી ખાઈ લે. તો કેવું, એક ટાઈમનું તો એમને કમ્પ્લીટ થઈ જાય, ભૂખ્યા તો ના રહે કમસે કમ. સો એના માટે લાવ્યા છીએ, કેમ કે અમારા લોકોને
ક્યાંક ને ક્યાંક બહાર જવાનું થઈ જ જાય છે. સો એ બંને લોકો માટે છે ફ્રોઝન સબ્જી. સો જોઈ લો, આ 2 બોક્સ ખાલી કર્યા, એમાંથી એકમાંથી નાસ્તા નીકળ્યા છે, બીજામાંથી શાકભાજી નીકળ્યું છે. ઓકે, હવે ત્રીજા બોક્સની વારી. ચલો. સો ગાઈસ, જે બધું શાકભાજી હતું એ આ ટોકરમાં ભરી લીધું છે, મોટા ટોકરમાં. હવે એને સાઈડમાં મૂકી દીધું, કેમ કે બધું પછી નીચે હરખું તો કરવાનું જ હતું, એના કરતાં અત્યારે કરી દીધું તો વચ્ચે બધું પડી ના રહે. એન્ડ હવે છે ને આર્યું બોક્સ જુઓ, આમાં આર્યું બધું મેં લીધું છે. રવિ આ નાસ્તા લીધા એ મને નથી ખબર, એન્ડ મેં આ નાસ્તા લીધા એ રવિ નથી ખબર, કેમ કે અમે બંને લોકો 2 કાર્ટ લઈને ફરતા હતા. હું મારી બધી અમુક વસ્તુ લેતી હતી ઘરની, એન્ડ રવિ બીજું બધું શાકભાજી લેતા હતા. સો યસ, એવું થયું હતું. બાકી જો તમને બતાવી દઉં, ચકરી સ્વાદની લીધી છે. નાસ્તો તો આ વખત દબાઈને લીધો છે ગાઈસ. પછી જો આ મેં લીધું ABCD. પછી આ પાપડ લીધા, લિજ્જત પાપડ. એ સાઈડમાં છે દઈએ, કેમ કે ગ્રોસરી છે. આ બધો નાસ્તો છે. પછી આ લીધું છે અતુલ બેકરી, બ્રેડ લીધી છે. અહીંયા આગળ શું કહેવાય, અતુલ બેકરીના પાઉં લીધા છે. દાબેલી બનાવીશું ઓર કંઈ બી બીજું નક્કી નહીં કશું, પણ એમાં 2 પાઉં લીધા છે. જો 2 પેકેટ, ભાજીમાં બી યુઝ થાય અને એમાં બી યુઝ થાય. પછી ABCD આવી ફરીથી. વ્હીલ્સ, જે મેં ઓલરેડી એક ગાડીમાં ખાધું હતું, એટલે અમે લોકો 4 લાવ્યા હતા કુલ. ટોટલ હું લાવી હતી, અમે લોકો નહીં. પછી જુઓ, આ હું લાવી હતી આર્યું પેકેટ, એન્ડ તમને પહેલાં બતાવી જે તોડેલું એ રવિ લીધું છે, ABCD. પછી આરઈ ચટણી છે ને લાવી છું ટ્રાય કરવા માટે. કેવી આવે છે એ તો મને નહીં ખબર, પણ ટ્રાય કરવા માટે લાવી છું. જે હશે તમને સાચો રિવ્યૂ આપીશ. લાલ મિરચી, ઠેચા, રેડ ચીલી, ગાર્લિક ચટણી સારી જ આવતી હશે. અહીંયા ક્યાં મૂકી, અહીંયા મૂકો. પછી આમાં છે આવું કહેવાય કાશ્મીરી લાલ કલરવાળું મરચું છે. એન્ડ મંચુરિયન તો બનાવતી નહીં, પણ એવું વિચાર્યું કે જ્યાં તાન કોક દાડો તો બનાવે, મન થશે તાનો લઈ તો લીધો હો, હવે બનાવવું જ પડશે લીધું એટલે. પછી જો આર્યું લીધું છે મેં, આ હું લાવી છું ઘઉંના મસાલા મમરા. આ બેઠા બેઠા ટાઈમ પાસ કરી જવાનો, કંઈક ને કંઈક કચર પચર ખાવા તો જોવો જ, મજા આવે. જો આ બીજી કેરી, મેં તમને કીધું હતું 2 કેરી લીધી છે, એમાંથી આરે બીજી કેરી જે અહીંયા મૂકીશ. એન્ડ ફરીથી ભીંડા લીધા હતા એ રહ્યા છે. સો મસ્ત બધું શાકબાક ધોઈને ફ્રોઝન કરી નાખીશું. એન્ડ આરે બીજી 2 નીકળી જોઈ, પાછી ફરીથી લેવડાવી હતી મેં. પછી આ સાકર લાવી છું હું, સાકર મોટી મોટી આવે ને એ રહી. જો એન્ડ ચીઝ લીધી છે અમૂલની. પછી હિંગ લીધી છે, કેમ કે હિંગ પતી ગઈ હતી, હિંગ હતી નહીં, સો LGની હિંગ લીધી. ઓકે, જો 3 બોક્સ ખાલી કરી દીધા મેં કમ્પ્લીટ. હા, અમે છે ને પટેલમાં જઈએ ને એટલે એવરી ટાઈમ આવા બોક્સ જ ભરીને લાવીએ. પેલી બેગો ભરીએ આવડી તો જેટલી બેગો થાય. અમારે તો જો નાસ્તો તો બેગો તો લવાય જ નહીં. એન્ડ આ રહ્યું છે ને અમે ઓઇલ કરી દીધું છે બધા. ઓ શિટ, હમણાં હાલ પડો તૂટી ગયું. પીનટ ઓઇલ લીધું છે, જેનો ભાવ આઈ થિંક $65 ઓર $66 છે. અમે પીનટ ઓઇલ જ યુઝ કરીએ. એન્ડ ચક્કી આટા, લાસ્ટ ટાઈમ મેં તમને બેગ બતાવીને એ અલગ હતી, આ અલગ છે. સો અમે ચક્કી આટા યુઝ કરીએ. એ રહી બેગે યુઝ કરીએ સમટાઈમ ને આ પણ યુઝ કરીએ છીએ. પેલામાં છે પકોડીના ખોખા. જો 2 બોક્સ લીધા પકોડીના. એન્ડ અરે બેગમાં શું છે જોઈ લઈએ એકવાર.
આર્યુ ગાઈસ હું લાવી છું. ઓકે, રવી નહીં લાયા. મસાલા પાપડી મેં લીધી છે. પછી કોલ્હાપુરી મમરા લીધા. જો હવે છેલ્લું બોક્સ બાકી હો, તો તમને છેલ્લું બોક્સ આખું બતાવી દઉં. ચલો, ખુલ જા. આ બોક્સ બહુ હેવી છે. જો મને છે ને સમટાઈમ આચાર ખાવાનું મન થાય તો મેંગોનું ગોર કેરીનો આચાર લાવ્યું, ડીપનો છે આચાર. ઓકે, નાનું જ લીધું છે કેમ કે પતી જાય તો બીજું લાવી દેવાનું. કોઈ ખાય ના ખાય, હું તો ખાઉં જ છું. પછી મેં આર્યો કેચઅપ લીધો. આ વખત અલગ ટ્રાય કરવા માટે લાવી મસાલા કેચઅપ. આર્યો દાબેલી જોડે આઈ થિંક સારો લાગે, મે બી ટ્રાય કરીશું. પછી આર્યું પતી ગયું હતું, ખબર છે મેં તમને બતાવ્યું હતું લાસ્ટ ટાઈમ. મેં શેમાં નાખ્યું હતું મને એટલું બધું કંઈ જાજુ યાદ નહીં, પણ ડ્રાય ગાર્લિક ચટણી. પછી આર્યું શું છે, મસાલા ચીલી સોસ લાવ્યા છીએ સ્વાદનો. આર્યો તો અમે લોકો યુઝ કરીએ જ છીએ. જેને બહુ તીખું ભાવતું હોય ને ગાઈસ, એ લોકોને આર્યું ચાલે, કેમ કે એકદમ તીખું આવે છે અને સ્પાઇસી આવે, ગળ્યો નહીં આવતો. ઓકે, અહીંયા આગળ ગવાર લીધો છે ખાસો બધો, ગવાર નીકળ્યો. પછી મેં છે ને પાલક પણ લીધો, બેબી સ્પિનચ. પાલક લેતા આવ્યા. એન્ડ ભાખરીનો લોટ તો હતો જ અમારી જોડે, પણ પછી ક્યારે જવાનું થાય ના થાય શું ખબર, તો પછી એક્સ્ટ્રા લઈ લીધો. ઘરમાં હોય ને તો પછી ચાલો પડ્યું રહે, વપરાઈ જાય પછી એ, પણ પછી પતી જાય તો ચાલો લેવા જવાનું એવું થાય. એટલે અમારે છે ને અહીંયા કેવું કે એવું નહીં કે વસ્તુ પતી જાય ત્યારે જ તમારે લાવવાનું, ના, થોડું વસ્તુ પડ્યું હોય ને તો એ લેતા આવવાનું, પતી જાય તો ચાલો લેવા જવાનું 1.5 કલાક. એટલે અમારે એક્સ્ટ્રા વસ્તુ આવું લાવવું જ પડે છે. જે લોકો દૂર રહેતા હોય એ લોકોને ખબર જ હશે. નજીકવાળાને સારું, આટલું બધું ભરવું તો ના પડે. આ 2 પેકેટ લઈને આવ્યા, 2 પતી જાય તો પછી ફરીથી લેવા જોઈએ. જો આ ખારી હું લાવી છું, ઓકે, સ્વાદની પ્લેન ખારી. પછી દેખો, આને શું કહેવાય, ચણા કહેવાય, નામ તો એટલું બધું મને કંઈ આવડતું નહીં, ચણા જ કહેવાય આઈ થિંક. એર્યું લાવી છું, શેકીને ખાવાના, મજા આવે ખાવાની. આ બી એઝ અ ટાઈમ પાસ હોય ને એવું જ છે, ટાઈમ પાસ, મજા આવે. પછી ને અમારા જોડે પેલું બટાકા છોલવાનું ને એ બધું, જે છાલ છોલવાનું હોય ને એ બધું એવું ચપ્પુ હતું, પણ ખોવાઈ ગયું હતું, ચોક મળતું જ નહીં, હાથમાં જ નહીં આવતું. તો પછી લેતા આવ્યા. આર્યું જુઓ, એક આવી બ્લેડ આવે ને આ બાજુ ડિઝાઇનવાળું કોક 299નું ઓપ્શન નહોતો એટલે લાવવું પડ્યું કંઈ. એન્ડ અહીંયા આગળ ટામેટાં લીધા. પટેલ બ્રધર્સના છે ને ટામેટાં બહુ મસ્ત આવે, માર્કેટ બાસ્કેટ કે બીજા બધા કરતાં, અને સરસ આવે છે. તો આટલા બટાકા લીધા છે. સોરી, ટામેટાં. આ બટાકા ચોહી યાદ આવ્યું વચમાં. પછી જોઈ લો અહીંયા આગળ મારા જોડે સોજી હતો ઘરમાં, બેસન પણ પડ્યું છે, તો બી હું લાવી છું કેમ કે યસ લાવવું પડે, બીજું કોઈ નહીં. એન્ડ અહીંયા આગળ અમે લોકો શું કહેવાય, વેજી સ્પ્રિંગ રોલ લાવ્યા છીએ, જે 20 પીસ આવે અંદર, બહુ મસ્ત આવે. ઓકે, અરે ટ્રાય કરજો જેને ના કર્યા હોય. અમે લોકોએ તો ખાસી બધી વાર ખાધા છે, પણ વચ્ચે નહોતા લાવતા કેમ કે યાદ નહોતું આવતું, પણ આજે જોયામાં આવ્યા હતા એટલે લઈ લીધા છે. પછી અહીંયા આગળ છે ને તલ લાવી છું કેમ કે તલ પતી ગયા હતા ઘરમાં, થોડાક જ હતા, 2-3 ચમચી જેટલા જ વધ્યા હતા, તો તલ લેતા આવ્યા. પછી રઈ પણ લાવી છું. રઈમાં કેવું હતું ખબર છે, મને યાદ નહોતું એન્ડ હું શ્યોર નથી કે ઘરમાં રઈ પડી છે કે નહીં પડી, એટલું બધું કંઈ જાજુ યાદ નહોતું, એટલે પછી લેતી આવી છું. હશે તો એ ઠીક, નહીં હોય તો એ ઠીક, નેક્સ્ટ ટાઈમ યુઝ કરવા કામમાં આવશે. તો બાકી જો અહીંયા મારા વટાણા થોડા ભીના થઈ ગયા, ફ્રોઝન હતા ને, સો વટાણા લાવી છું ફ્રોઝન.
જો હજુ આ સેવનું પેકેટ નીકળ્યું. એન્ડ આ વખત છે ને ગાઈસ આ વેનલ મારા જોયામાં આવ્યું છે એટલે બસ ખાલી ટ્રાય કરવા લીધું હો. મને એટલું બધું જાડું વેનલ મેં કોઈ દિવસ યુઝ નહીં કર્યું, કેવું આવે ને કેવું નહીં, પણ બસ લઈ લીધું છે. રવિ કે લઈ લે, ટ્રાય કરી જોજે ફાવે તો લઈ લીધું છે. અહીંયા આગળ ચોળી લીધી છે, દેશી ચોળી નહોતી ઘરમાં, પતી ગઈ હતી. સો યસ, બસ આટલું લીધું છે. અમે લોકોએ આટલી બધી વસ્તુ લઈને આવ્યા છીએ. તમને બિલ પણ બતાવીશ કે કેટલું થયું. સો ચલો હવે થોડું ઘણું સરખું કરી દઉં પછી તમને બિલ બતાવું. સો ગાઈઝ જો ફાઇનલી તમને બિલ બતાવી દઉં છું કે આજનું બિલ કેટલું થયું છે. સો જો તમને બતાવું, 2 બિલ અહીંયા મેં મૂકી દીધા છે. આર્યું જે બિલ છે ને આખું, એમાં શાકભાજી મોસ્ટલી છે અને નાસ્તા છે બધા, બસ ઘરની બીજી આ બધી કંઈ વસ્તુ નથી અંદર. સો એનું બિલ રવિએ પે કરી હતું, એની બધી શોપિંગ પણ રવિ કરી હતી. સો એનું થઈ ગયું છે 173.15. આ બાજુવાળું રહ્યું ને એમાં આ બધું મિક્સમાં છે, એમાં 3-4 શાકભાજી જશે, પછી આ બધી ઘરની વસ્તુ એન્ડ સમ નાસ્તાસ ને એવું બધું છે. સો એનું બિલ થયું છે, જેની શોપિંગ બધી મેં કરી 286.60. ઓકે, સો અરાઉન્ડ આનું પ્લસ કરીએ બંનેનું તો આઈ થિંક 450 ઉપર થાય છે. યસ, 459 સમથિંગ એટલું થયું છે. ઓકે, સો યસ બધી વસ્તુ લાવ્યા છીએ. એન્ડ અત્યારે છે ને મેં આરી ઓપન કર્યું છે ખાલી ચાખવા માટે કે કેવું છે કેવું નહીં. રાજસ્થાની ભુજિયા સેવ જો આવી છે. સો ગાઈસ આટલી વસ્તુ લાવ્યા છીએ. અમે લોકો છે ને $450 લાવ્યા છીએ. તો પટેલમાં તો કેટલા બધા લોકો આવતા હોય સવારથી છેક રાત સુધીમાં, એન્ડ લોકો કેટલું ભરીને લઈ જતા હોય છે. આનાથી બી એ વધારે લોકો લઈ જતા હોય છે જે લોકો દૂર રહેતા હોય છે ત્યાં. તો પટેલ બ્રધર્સવાળા જબ્બર કમાયા, બહુ કમાતા હશે. સો યા એ તો એમનું નસીબનું છે. બાકી ચલો મળીએ. અહીંયાનો વ્લોગ અહીંયા સુધી રાખીશું, આજનો વ્લોગ. સો આજનો વ્લોગ ઓનલી ફોર પટેલ બ્રધર્સની શોપિંગ અને એનું બિલ કેટલું થયું એટલો જ હતો. સો મળીએ આવતીકાલે નવા વ્લોગમાં નવી સવાર સાથે. સો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, શુભરાત્રિ, ગુડ નાઇટ.